વાત કરીએ આજે 25 તારીખ છે, કઈ રીતની ડ્રાઈવ છે અને આપના વિસ્તારની વાત કરવામાં આવે તો શું આખી પ્રક્રિયા કરવામાં આવવાની છે? નિગમિત કચેરી રાજકોટની સૂચના મુજબ આજે પીજીવીસીએલની તમામ પેટા ઔદ્યોગિક કચેરીઓમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે આજે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તમામ સબ ડિવિઝનમાં મહત્તમ ટીમો ડિસ્કનેક્શનમાં રાખી અને ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલના નાણાં બાકી છે તેના ઉપર ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની આજરોજ કરેલ છે. સાહેબ, આ ડિસ્કનેક્શન આ શબ્દ વાપરવામાં આવે છે. આમ તો પીજીવીસીએલના અધિકારીઓ કે જાય તો બિલ ભરી દે તો ડિસ્કનેક્શન નથી કરતા. આજે એવી રીતના રહેશે કે કેવી રીતના કાર્યવાહી કરવામાં આવશે? આજ રોજ ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલ બાકી છે એમને ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની સૂચના થઈ આવેલ છે. તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આપણી કેટલી ટીમો આ સબ ડિવિઝન આ બેમાંથી વર્તુળ 2માંથી રહી છે? શું વાત છે? અમારા જે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે એમાં લગભગ દરેક પેટા ઔદ્યોગિક કચેરીઓમાં 10-10 ટીમનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ સ્પોટ ઉપર પૈસા કે સ્વીકારવામાં આવશે કે નહીં, કે શું કહેશો? આજે કનેક્શન કાપવા જાય ત્યાં કોઈ બિલ ભરી દે તો ચાલે કે નહીં? સ્થળ ઉપર સ્વીકારવામાં નહીં આવે. આજે ઓફિસ ની જે કેશબારી છે એમાં રિકનેક્શન ચાર્જ સાથે જ કરવામાં આવશે, ફૂલ પેમેન્ટ સાથે.